સુરતના અમરોલીમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારની સાપ્તાહિક રજા મુદ્દે કારીગરોમાં રોષ જોવા મળ્યો છે। પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં શ્રમિકોએ કામકાજ બંધ કરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરો લાંબા સમયથી દર રવિવારે નિયમિત સાપ્તાહિક રજાની માંગ કરી રહ્યા હતા। શ્રમિકો અને મિલ સંચાલકો વચ્ચે રજાના મુદ્દે વિવાદ થતા મોટી સંખ્યામાં કારીગરો કામકાજ બંધ કરી વિરોધમાં ઉતરી આવ્યા હતા। કારીગરોએ આક્ષેપ કર્યો હતો કે સતત કામના બોજ અને પૂરતો આરામ ન મળવાને કારણે તેઓ શારીરિક તેમજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે। સાપ્તાહિક રજાના નિયમોનું પાલન કરવાની માંગ સાથે શ્રમિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય અને લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ કામ પર પરત નહીં ફરે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા। પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે। જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે। કોઈ પણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણ। आनंद पाल क्या मांगे हैं? क्या क्यों विरोध करते हैं? बस एक जब कारीगर हड़ताल किए हैं, संडे को छुट्टी होना चाहिए। संडे को छुट्टी 30 दिन काम करते हैं तो संडे को तो छुट्टी होना चाहिए। हफ्ते में एक दिन तो छुट्टी मिलना चाहिए कारीगरों को। कितने कारीगर लोग काम? अरे कारीगर तो यहाँ कम से कम 2000 खाता है। 2000 खाते में किसी में 50 मशीन है, किसी में 40 मशीन है, किसी में 2 भी मशीन है, ऐसा नहीं है। और अपना वेदांत बहुत बड़ा वेदांत इंडस्ट्री है। एम्ब्रॉयडरी का सूरत में सबसे बड़ा इंडस्ट्रियल वेदांत ही बनने वाला है। और यहाँ पे और कारीगर अगर मांग कर रहे हैं तो उनको संडे को छुट्टी मिलना चाहिए।